લખતરના ગણાંદ ગામે ગુડખરના ત્રાસથી ખેડૂતો એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। લખતર તાલુકાના ગણાંદ ગામે ગામના ખેડૂતો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે। લખતરના ગણાંદ સહિત આજુબાજુના ગંજેડા, ડુમાણા, ચંદ્રાસર, વણા, મુઢવાણા, અંકેવાડિયા સહિતની સીમ વિસ્તારોમાં ઘુડખરનો ખૂબ મોટા પ્રમાણમાં ત્રાસ છે, જેને પગલે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। ખેડૂતો દિવસ દરમિયાન પોતાના ખેતરોમાં કામ કરે છે, ત્યારે રાત્રે પાકના રક્ષણ માટે ખેડૂતો જાગી ઉજાગરા કરીને પણ પાકનું રક્ષણ કરવું પડે છે। આ સીમ વિસ્તારોમાં ઘુડખર ખૂબ મોટા પ્રમાણમાં ઊભા મોલને નુકસાન કરી રહ્યું છે, જેને લઈને ખેડૂતો દ્વારા તાલુકાથી લઈને જિલ્લા કક્ષા સુધીની લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી જેનો યોગ્ય કોઈ નિકાલ આવેલ નથી, જેને પગલે આજે ખેડૂતો ગણાંદ ગામમાં એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે, જેને લઈને લખતર ફોરેસ્ટ વિભાગ પણ ગણાંદ ગામે પહોંચ્યો હતો। ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જો સાંજ સુધીમાં આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો સાંજ પછી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર।